અંબાજીની પ્રાથમિક શાળામાં આવેલ મધ્યાહન ભોજનમાં 380 કિલો ખરાબ દાળનો જથ્થો પરત કરવામાં આવ્યો। અંબાજી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં આવેલ 380 કિલો દાળનો ખરાબ જથ્થો પરત જમા કરાવાયો। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી શાળામાં પીરસાતું મધ્યમ ભોજનમાં જીવાત અને ગુણવત્તા વગરનું અનાજનો ઉપયોગ થતો ભોજન પીરસાતો અને ખરાબ અનાજનો જથ્થો જોવા મળતો હતો। ત્યારે દાંતા તાલુકા સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળા શ્રી અંબાજી એક પ્રાથમિક શાળા 1400 કરતાં વધારે વિદ્યાર્થીઓનો અભ્યાસ કરે છે અને સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં મધ્યાહન ભોજનનો લાભ લે છે। અગાઉ દાંતા તાલુકાની શાળાઓમાં જે ફરિયાદ મળી હતી કે સરકાર દ્વારા તેમને જે દાળ પૂરી પાડવામાં આવી છે તે જીવાતવાળી છે અને તેની ગુણવત્તા બહુ જ ખરાબ છે, જે વિષય પર અંબાજી શાળાના મધ્યાહન ભોજન સંચાલક રમેશભાઈ સિસોદિયાએ જણાવ્યું હતું કે તેમની પણ શાળામાં ખરાબ દાળ ગુણવત્તા વગરની આવી હતી અને તેમને અધિકારીઓની સૂચના પ્રમાણે તે દાળ પર દાંતા ગોડાઉન ઉપર MDM જથ્થો જેમાં ખરાબ દાળ 380 કિલો પરત જમા કરાવી। દાળનો ઉપયોગ હાલ મધ્યાહન ભોજનમાં થતો નથી। હાલ જે બાળકોને જે મધ્યાહન ભોજન પીરસવામાં આવી રહ્યું છે તેમાં દાળનો ઉપયોગ થતો નથી, તેમાં ચણા, ભાત, સુખડી અને શાકભાજી ઢોકળીનો ઉપયોગ કરવામાં આવે। જે બાળકો નિત્ય હાલ શાળામાં ભોજન લઈ રહ્યા છે દાંતા તાલુકાની અન્ય શાળાની જેમ આ શાળામાં પણ 380 કિલો જેવા દાળનો ગુણવત્તા વગરનો અને જીવાતવાળો જથ્થો આવ્યો હતો। ત્યારે શાળાને જાગીને 380 કિલો દાળનો જથ્થો પરત જમા કરાવ્યો। તેવી જ રીતે અન્ય શાળાએ પણ આવો અનાજનો જથ્થો આમાં ગુણવત્તા વગરનો અથવા કોઈ સમસ્યા આવે ત્યારે તકેદારી રાખી પગલાં તત્કાલે લેવા જોઈએ અને બાળકના આરોગ્ય સાથે જે ચેડા અન્ય શાળા કરી રહ્યા છે તેને બચનીથી બચવું જોઈએ। હું વિપુલ કુમાર નાગજીભાઈ ગામી અંબાજી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। PM પોષણ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના ચાલે છે, જેમાં મોટાભાગના બાળકો લાભ લઈ રહ્યા છે। ઘણી વખત કોઈ કારણસર અનાજ અથવા તો દાળ નબળી ગુણવત્તાવાળી હોય તો અમારે પરત કરાવવાની થાય છે। હાલ જ 380 કિલોગ્રામ દાળ અમે પરત જમા કરાવી છે અને તમામ બાળકો પોષણયુક્ત આહાર લે, ગુણવત્તાયુક્ત આહાર લે એના માટે અમે જાગૃત છીએ અને મધ્યાહન ભોજનમાં હાલ 385 બાળકોમાંથી હાજર તમામ બાળકો અમારી શાળામાં યોજનાનો લાભ લે છે। નમસ્કાર, મારું નામ સોલંકી ચિરાગ અશોકભાઈ છે। હું ધોરણ 8 અભ્યાસ કરું છું। હું 7 વર્ષથી આ જ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છું। અત્યાર સુધી આ મધ્યાહન ભોજનમાં કોઈ કમ્પ્લેન આવી નથી। અહીંયા અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જેમ કે દાળ ઢોકળી, મુઠિયા, ચણા, દાળ ભાત, એવી રીતે અલગ અલગ પ્રકારની વગેરે વાનગીઓ બનાવવામાં આવે છે। અમારી શાળાના મધ્યાહન ભોજનના MD રમેશભાઈ સર તેમના બધા મિત્રો સારું બનાવી રહ્યા છે અહીં, અને અમારા બધા મિત્રો જેમ કે મારા ભાઈ બહેનો બધા અહીં સારું જ ખાઈ રહ્યા છે અને સારું બને છે। દાંતા તાલુકામાં ઘણા મધ્યાહન ભોજન કેન્દ્રો ઉપર અખાદ્ય દાળ એટલે કે જે વપરાશમાં ના લઈ શકાય એવી દાળ આવેલી હતી। અમારી સ્કૂલમાં પણ એવી દાળ આવી હતી। પાલનપુર DSO સર અને દાંતા મામલતદાર ઓફિસથી અમને સૂચના મળી કે જો તમારે આવી દાળ આવી હોય તો તમે FPSમાં જમા કરાવો। તો અમે 380 કિલો દાળ હતી એ અંબાજી FPSના સંચાલક BS કંડેલવાલને ત્યાં જમા કરાવેલી હતી અને આમ તો લગભગ બધો જથ્થો સારો જ આવે છે। ચોખા, ચણા, ઘઉં બધું વ્યવસ્થિત જ આવે છે, પણ આ વખત ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે એ દાળ વાપરવા યોગ્ય નથી। ના, દાળ જમા કરે, દાળ છે જ નહીં।